જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું આવશે હું જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. આજે તો છે ને મંગળવાર છે, વોટર ફાસ્ટિંગનો દિવસ છે, એટલે આજે મારે ખાસ કંઈ ડાયટ ચાર્ટ એવું બતાવવાનું નથી. પણ આજે છે ને હું મારા દિલની વાત કરવાની છું કે હું આજે છે ને પેલું તો એ કે સ્મિતાબેનને વજન કાંટો જે મોકલ્યો હતો ને મેં એ જે ગીવ અવે કર્યું હતું, મેં ગિફ્ટ આપ્યું હતું મારી ચેનલ મોનિટાઈઝ થઈ જવાની ખુશીમાં, એ એમને મળી ગયું છે. એટલે એની પહેલાં તો વિડીયો શરૂઆત ત્યાંથી કરીશ અને પછી મારી મનમાં છે ને યુટ્યુબ તરફથી પેમેન્ટ આવશે ને પછી શું ઈચ્છા છે એ બાબતે હું તમને શેર કરીશ કે મારે આમાં કરવું છે ફ્યુચરમાં. તો મારા મનની વાત તમારી સાથે હું આજે શેર કરવા જઈ રહી છું. એટલે જે મેં મારા હસબન્ડને કોઈ દી નથી કીધું, પણ મારી બધી બહેનપણીઓ હારે ગપશપ કરીશ. અને મારા હસબન્ડ તમારો વિડીયો જોવે નહીં, એટલે બિંદાસ હું તમને કહીશ. મને ખબર છે એને પણ ટાઈમે ન હોય, એ એના કામમાં બિઝી હોય, એટલે ક્યારેક હું ધરાથી બતાવું તો જોવે વિડીયો એમ. એટલે વાત નહીં ખૂટે મારી. ચલો વિડીયોની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ ચાંદનીબેન, તમારા તરફથી જે ગિફ્ટ મળવાની હતી, જે વેઇટ મશીન, એ મને મળી ગઈ છે. થેન્ક યુ ફોર ગિફ્ટ ચાંદનીબેન. એમણે મને એટલા પ્રેમથી થેન્ક યુ ચાંદનીબેન કહીને હું નાનકડો વિડીયો પણ બનાવીને મોકલ્યો. તો સ્મિતાબેનને સાચું કહું ને હું તમને, તો થેન્ક યુ તમારે તમને કહેવું જોઈએ અને મારી બધી સખીઓને કહેવું જોઈએ. કારણ કે મને છે ને બહુ ખુશી થાય છે જ્યારે મારી કોઈ નાની ખુશી હું તમારા લોકો સાથે આમ શેર કરું ને. એટલે તો આ ગીવ હવે મેં જ્યારે કર્યું હતું ને ત્યારે પણ મારા મનમાં બસ એટલું જ હતું કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ છે, તો મારા માટે આ બહુ મોટી એમ ખુશીની વાત છે. તો આ ખુશી અને આ હરખ મારો માતો નહોતો, તો આ ખુશી જેમને કારણે શક્ય બની છે ને એ સખીઓને પણ થોડી મારે શેર કરવી. એટલે આ ચિઠ્ઠી નીકાળીને પ્લાન કર્યો મેં ગિફ્ટ આપવાનો. અને આ ગીવ અવે કર્યા પછીથી મારા મનમાં એક વાત સતત આવતી હતી કે હવે આ આગળ જ્યારે હું યુટ્યુબ તરફથી પેમેન્ટ મળશે ને, તો હું એવું નથી ઈચ્છતી કે પૈસા આવ્યા અને બસ મારા જ ઉપયોગમાં આવી ગયા એમ. મને એવું લાગે છે કે આ પૈસા પાછળ મારી મહેનત તો છે જ, એમાં તો શંકા નથી, પણ તમારો પણ બહુ મોટો હિસ્સો છે. તો તમે લોકો મારા વિડીયો જોવો છો અને મને આટલો સપોર્ટ કરો છો, મારી સાથે આમ શું કહેવાય લાઈવ વર્કઆઉટ કરો છો અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો. તો કોઈ મારા વિડીયો શેર પણ કરે છે, કોઈ પોતાના ઓળખીતા લોકોને પણ ચેનલ બતાવે છે. જો સ્ક્રીનશોટ બતાવું, મને મેસેજ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં. તો આ બધું છે એટલે આજે હું અહીં સુધી પહોંચી ગઈ છું. એટલે મેં વિચાર્યું છે કે આગળ જ્યારે આમ યુટ્યુબ તરફથી પેમેન્ટ આવશે ને ત્યારે હું મારી ક્ષમતા પ્રમાણે ફૂલની તો પૂરલી પાખડી એમ, પણ અમુક ટકા રકમ હું અલગ રાખીશ એમ. અને એમાંથી છે ને સૌથી પહેલાં તો મારી સખીઓ એટલે કે તમારા જેવા બધા સબસ્ક્રાઈબર્સ માટે આવી ગીવ અવે વાળી સ્કીમ થોડી કરતી રહીશ. અને આજે શ્વેતાબેનને વજન કાંટો મળ્યો, મતલબ ભાવિકાબેનને સોરી, આગળ કોઈ બીજી શકીને પણ કંઈક મળે એમ. અને કદાચ નાની વસ્તુ હશે, કદાચ મોટી પણ હશે, પણ મારી ઈચ્છા એટલી છે કે મારી ખુશીમાં તમે પણ ખુશ થાઓ. અને પછી એક હિસ્સો છે ને હું મારી ચેનલમાં જ પાછો લગાવવા માંગીશ. કારણ કે મને એવું લાગે છે કે હું જે કાંઈ વિડીયો બનાવું છું ને એની ક્વોલિટી ધીમે ધીમે થોડીક સારી કરું અને થોડું આમ નવા ગેજેટ્સ પણ વસાવું વિડીયો માટેથી ને. આની કમાણી થાય પછી. અને મારો માઇક પણ બદલાવવું છે, તો કેમેરા કે પછી ઘણી બધી જરૂરિયાતની વસ્તુ, મારે મેમરી કમ પડે છે, એટલે એ ઘણું બધું બદલાવવું છે મારે. તો તમને પણ જોવામાં મજા આવે અને હું પણ વધારે સારું કામ કરી શકું, એટલે એ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરવું છે. પછી મારે એક ત્રીજો પછીનો હિસ્સો છે ને, મારી ક્ષમતા પ્રમાણે થોડુંક જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં મારે ઈચ્છા છે કે હું યુઝ કરીશ. અને હું કોઈ મોટી વાતો નથી કરતી, કારણ કે હજી હું કોઈ ખાસ વધુ નથી કમાતી, પણ જેટલું મારાથી થાય ને એટલું હું કરીશ એમ. એટલે ઓલું કહેવાય ને, શક્તિ એવી ભક્તિ એમ. તો જો મારા ખર્ચા તો મારા પતિદેવ બધું જ પૂરા પાડે છે. મારે એવો કંઈ ખર્ચો નથી. હું તો શોખમાં યુટ્યુબ કર્યું, થોડું ઘણું આવશે તો શેર કરવામાં વધારે ખુશી મળશે, સેલ્ફ સેટિસ્ફેક્શન મળશે. અને પછી છે ને મેં મનમાં સોચતી હતી, હું આ ગીવ અવે કર્યા પછી જ, કે એમાંથી છે ને થોડુંક હું મારા માટે પણ કંઈક કરવા માંગુ છું. અને જો વાત કદાચ હું પહેલી વાર તમને કહીશ કે મેં કોઈને નથી કીધું, જો કે મારા હસબન્ડને નથી કીધું. ઘણી બધી મનમાં મારી એવી ઈચ્છાઓ છે કે જે છે ને આપણે આમ કોઈને કહેતા ન હોય. તો ક્યારેક બહુ પહેલાં આપણે વિચાર્યું હોય કે મારે આ વસ્તુ લેવી છે, કે મારે કોઈ જગ્યાએ જવું છે, કે પછી મારે કંઈક આમ કરવું છે, પણ પછી છે ને ઘર પરિવારની જવાબદારી ને બાકી બધું મેનેજ કરવામાં છે ને વચ્ચે
આવી જતું હોય ને આવી બધી વસ્તુ એ વચ્ચે ને આપણે આપણી જરૂરિયાતને પ્રાથમિકતા આપવી પડે અને આપણા મનને આપણે પાછું વાળી લેવું પડે કે હાલ ન હોય પછી કંઈ કરીશ એમ કરીને આપણે ઘણી આપણી ઈચ્છાઓ ટાળી દેતા હોય એમ અને પછી ક્યારેક છે ને એ ક્યારેય આવતું જ નથી એમ એટલે મારી પણ એવી અમુક નાની નાની અધૂરી ઈચ્છાઓ છે કે જે મેં કોઈને કીધી નથી ક્યારેય પણ કોઈની પાસે માંગી પણ નથી એમ તો આમ મનમાં એમ થાય છે કે હવે મને એવું લાગે છે કે જો હું થોડુંક સક્ષમ થાઉં ને થોડુંક મારી કેપેબિલિટી વધે તો મારી મહેનતથી મને કંઈક કમાવા મળે તો એમાંથી થોડુંક મારી એ ઈચ્છાઓ માટે પણ હું રાખું એમ કારણ કે સમય પસાર થઈ જાય ને એટલે અધૂરી ઈચ્છાઓ છે ને એ આપણી આમ ઝાંખી થતી જાય ઉંમર બદલે ને મન બદલે એવું થાય એમ પણ હવે હું ખુદને મહેનતથી ખુદને માટે કંઈક કરી શકું એવો મોકો મળે છે તો એ છૂટેલું પૂરું કરવામાં ઉપયોગ કરું તો એમાં કોઈ સ્વાર્થ નથી એમ તો ક્યારેક પોતાની નાની નાની ખુશી માટે પણ કંઈક કરવું જોઈએ એમ એ ટાઈમનું મને મનમાં આવે તો એમાં કંઈક ખોટું નથી એવું થાય મને એમ તો હું આ વાત તમને આમ એટલા માટે કહી રહી છું કે હું આમ શરૂઆતથી જ છે ને મારો અનુભવ તમારી સાથે શેર કરી આવી છું અને તો પણ હું તમારી સાથે આમ બધું જ શેર કરું છું બરોબર છે મારી વેટ લોસ જર્ની હોય કે પછી મારી આમ આ યુટ્યુબ જર્ની હોય કે પછી મારી આમ ફેમિલી મોમેન્ટ્સ હોય કંઈ એવી તો હું મારી બધી ખુશી તમારા લોકો સાથે શેર કરું છું તમારી ખુશી હોય કે મારી વજન ઉતારવામાં આવેલી કોઈ મુશ્કેલી હોય એ પણ હું તમારી સાથે શેર કરું છું તો મને એમ થયું કે એવું બધું લગભગ ખુલ્લા મને જ વાત કરું છું મારી આ કમાણી આવશે ત્યારે એમાંથી હું શું કરવા માંગુ છું એ પણ હું તમને કહું ને મને એવું યોગ્ય લાગ્યું એટલે મેં કીધું હાલો આજના વિડીયોમાં કહું થોડુંક હું એવું નથી કહેતી કે દર વખતે બધું જ આમ આવું જ થશે પણ ક્યારેક છે ને યુટ્યુબની કમાણી કેટલી આવશે એ તો મને નથી ખબર પણ મારો વિચાર એવો છે કે જેટલું થશે ને જેટલી મારી ક્ષમતા હશે ને એ પ્રમાણે હું કંઈક કરવાનો પ્રયત્ન કરીશ જેમાં હું ખુશ થાઉં મારી આસપાસના બધા ખુશ થાય ને મારી ચેનલમાં જોડાયેલા બધા જેને કારણે બધું શક્ય બન્યું છે એ પણ ખુશ થાય એમ તો આજે હું મારા માટે કંઈક કમાઈ રહી છું કમાણીમાંથી હું કોઈને ખુશી આપી શકું તો મારી નહીં આપણી આ ચેનલને આમ આગળ લઈ જઈ શકું તો કોઈ આમ જરૂરિયાતમંદને કામ આવી શકું અને સાથે સાથે મારી કોઈ અધૂરી ઈચ્છાઓ પણ પૂરી કરી શકું તો આનાથી વધારે સારી વાત બીજી શું હોય એમ મારા માટે તો એમ એટલે આ ટાઈપનું મને મનમાં આવે અને આ બધું તમારી વગર તો શક્ય હતું જ નહીં અને છે જ નહીં તો એટલે આજે વજન કાંટો ભલે સ્મિતાબેનના ઘરે પહોંચ્યું હોય પણ એની સાથે મારી એક લાગણી પણ આમ નવી એક ઉગી એવી છે કે મારી આ ચેનલ હવે માત્ર મારી નથી રહી આમાં મારી સાથે મારે કેટલી બધી સખીઓ જોડાય છે અને આગળ પણ મારી આ સફર આવી જ રહેશે એમ તો એકદમ સાદી સાચી ખાસ તો અને હું જેવી છું ને એવી જ હું વિડીયોમાં બતાવીશ બરોબર છે અને બસ જો આજે મારા મનમાં આટલું હતું એટલે મેં કહી દીધું તો સ્મિતાબેન તમને તમારો વજન કાંટો મળ્યો એ સાંભળીને મને બહુ જ ખરેખર ખુશી થઈ અને મારી આ બધી જ સખીઓને હું એટલું જ કહીશ કે આભાર શબ્દ છે ને બહુ નાનો છે તમારા માટે તમે લોકોએ જે કાંઈ પ્રેમ આપ્યો છે જે સપોર્ટ આપ્યો છે ને એના માટે હું આમ ખૂબ ખૂબ દિલથી આભાર અને બહુ ઝાઝો બધો વાલ આપવું એમ એ ટાઈપનો મનનો ભાવ આવે આજે મંગળવાર છે તો ચાલો વોટર ફાસ્ટિંગનો દિવસ છે એટલે રેડ ક્રોસમાં કરી લઈએ અને કાલે બુધવાર માટે મારા વજનનો અપડેટ તો આવશે જ એ જોવા પાછા પહોંચી જજો અને આજની દિનચર્યામાં તો જો વોટર ફાસ્ટિંગ ડે હતો એટલે મારે કંઈ બતાવવાનું ખાસ છે નહીં પણ સવાર છે ને વાંદરા આવ્યા હતા અને આખી કિનારી બેસી ગયા હતા હું એ સાઈડમાં બતાવી દઉં અને પૂરું ઉદ્ધમ કર્યું હતું હું આ 1 મિનિટની ક્લિપ જોઈ લો તમે મમ્મી બગાડવા ગયા હતા ને હું તો પાછળથી બીતી બાયણું ખુલ્લું મૂકીને પાછળ ભાઈ ગયો મમ્મીની ને ચલો એ વિડીયો ક્લિપ બતાવીને રેડ ક્રોસમાં કરી લઈ જોજો મમ્મી હા મને તો બીક લાગે ઓ બાપા અરે હામે બીછાસ તમાર પાણો ના પહોંચે પ્રેમાનો જ પહોંચે ઓલો તો જો બીતોય નથી હામો આવે શ્રેત નો પાણો અસલ પહોંચે હો જો તો ખરી તો જો પણ ઈ જ છે મેન હો હા જો તો આ બધા આવ એવડી ઈ વાહેરી પાછો એની રક્ષા કરવા
કેમ જાય છે જો તો ખરી હાવ. હા ને સામે તો જો લાઈન માં બધાય લીડર હે લીડર. હેલો લીડર હો. હા બાયણું ખુલ્લું છે મારું કે ઘરી નો જાય. કેવો લે ઈ જાય એટલે બધાય વયા જાય. વીજળીનું હું કહેતી હતી જો મેં કોમ્યુનિટી પોસ્ટમાં મૂક્યું હતું ને તે અમારે વીજળી પડી હતી ત્યાં અહીંયા જ ક્યાંક પડી હતી. ટ્રાન્સફોર્મર છે ને અમારે ત્યાં તો અમારે તો ઠીક ઇન્વર્ટરમાં તો લાઇટ રહી વાંધો ના આવ્યો પણ આસપાસમાં તો ઘણાના ઇન્વર્ટરે ભરી ગયા અને આખા ઘરનું વાયરિંગ ને બધું જ આમ ભરી ગયું. એટલે અને આજ તો અમારી મોટર જો કે નથી થતી એટલે તે દિવસે થઈ ગયું અને મેં કપડાં નથી ધોયા. કાલે જોઈએ હું થાય મોટર હમી કરવા વાળું આવે તો સારું. ને આજે તો આખો દિવસ હતું ટાંકીમાં પાણી એટલે દિવસ તો એમ કેમ વયો ગયો. હવે કાલના વિડીયોમાં અપડેટ બતાવીશ. કાલે બુધવારે છે વજનનું શું અપડેટ છે એ હું એક્સાઇટેડ છું. ને સવારે લાઈવમાં એક્સરસાઇઝ માટે પણ પહોંચી જાજો બરોબર છે. ચાલો મારો બકર નહીં ખૂટે હવે ફાઇનલી રેડ ક્રોસમાં કરી લઈએ. જો 23 તારીખનો વિડીયો તમે બતાવ્યો હતો પણ રેડ ક્રોસમાં નહોતું કર્યું એ વિડીયોમાં બરોબર. એટલે પછી 24 તારીખમાં લાઇટ નથી એટલે સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન તો મેં શૂટિંગ નહોતું કર્યું. મારો દિવસ એમ પાર થયો હતો એનું રેડ ક્રોસ પાર્ટ. ને આજે 25 તારીખ 25 ઓગસ્ટ 2026 ને મંગળવારે આજે વોટર ફાસ્ટિંગ ડે. મારો દિવસ મેં જોઈ કેવો ગયો છે એટલે આજે પણ રેડ ક્રોસ પાર્ટ. હવે કાલે વજનનું અપડેટ આવશે તો ફરી પાછા મળીએ આવતીકાલે સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.